ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુભાઈ પટેલ દ્વારા નવી કોલેજોની માન્યતા માટે લાંચ લેતા હોવાની ફરિયાદોના પગલે સીબીઆઈ દ્વારા એમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે આટલું મોટું કૌભાંડ મોટા ગજાના નેતાઓના સહયોગ વિના શક્ય નથી। મોન્ટુભાઈ પટેલ જ્યારે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ હતા ત્યારે પણ બહારના રાજ્યોમાંથી આવતી ફાર્મસીની ડિગ્રીઓના રજિસ્ટ્રેશન માટે રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદો થઈ હતી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। એનાથી વિપરીત જ્યારે ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં મોન્ટુભાઈ અને એમની પેનલના તમામ ઉમેદવારો જ્યારે હારી ગયા હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવતા 5 સભ્યોમાં મોન્ટુભાઈ પટેલના 5 મિત્રોનો સમાવેશ કરી ફાર્મસી કાઉન્સિલમાં મોન્ટુ પટેલનું વર્ચસ્વ અકબંધ રહે એવા પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે એક બાજુ ગુજરાત સરકાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ મિશન ગંગાજળ ચલાવતું હોવાના દાવા કરવામાં આવી રહી છે અને બીજી બાજુ મોન્ટુ પટેલ જેવા ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપી રહી છે। રજનીકાંત ભારતીય, ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન।